brought to you by V-Guard, a product by Sensodyne and Women. We are Zubal. તો જ્યારે ઓવરઓલ પિક્ચર મેં આપને બતાવ્યું ત્યારે સૌથી પહેલો સવાલ કોંગ્રેસના પ્રવક્તા નિશાંત રાવલ જ્યારે જોડાયા છે ત્યારે નિશાંતભાઈ આપને એ કરવા માંગીશ કે અનેક પ્રયત્નો ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યા, રાહુલ ગાંધીએ પદયાત્રા સુધી પાછલા 1-2 વર્ષમાં કરી છે અને જે પ્રકારે અપ્રોચ હતો ત્યારબાદ એક અપેક્ષા હતી કે સરકાર બનાવવા તરફ કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન સ્ટ્રેટેજી બનાવી રહ્યું છે, પરંતુ આંકડા તેનાથી વિપરીત ત્રીજી વાર અહીં એનડીએ સરકાર બનાવે તેવું લાગી રહ્યું છે. કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. જો ખાસ કરીને તો હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વાત કરું તો અમે 328 સીટો ઉપર લડ્યા છે. અમારા કાર્યકર્તાઓનો કોન્ફિડન્સ લેવલ 2019ની સરખામણીમાં ખૂબ જ અલગ હતો, ખૂબ જ ઉચ્ચ કક્ષાનો હતો. તમે જોયું એમ કે ચાલુ ચૂંટણીમાં અમારા તમામ પ્રકારના અકાઉન્ટ પણ સીઝ કરી દેવામાં આવ્યા હતા. ઘણી બધી સીટો ઉપર અમને પૈસાની પણ ચૂંટણી લડવા માટેની જ્યારે અછત થઈ હોય એવા માહોલમાં અને ચાલુ ચૂંટણીમાં અમારા અલાયન્સ પાર્ટનરોને, પછી એ ઝારખંડના મુખ્યમંત્રી હોય કે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી કેજરીવાલ હોય, એમને જે રીતે ઈડી સીબીઆઈના માધ્યમ દ્વારા જેલમાં પૂરી દેવામાં આવ્યા, ઘણા ઇશ્યુઝ ઇન્ડિયા ગઠબંધને સહન કરવા પડ્યા હતા. તમે અત્યારે બતાવી રહ્યા છો તમારી સ્ક્રીન ઉપર કે ઇન્ડિયા ગઠબંધન 167 સીટો ઉપર. તમને યાદ હશે કે ઇન્ડિયા ગઠબંધન જ્યારે બન્યું ત્યારે તૃણમૂલ કોંગ્રેસ મમતા બેનર્જીની પાર્ટી પણ ઇન્ડિયા ગઠબંધન સાથે હતી અને એને લઈને 2019ની પરિસ્થિતિ એવી હતી કે અમે 142 સીટો ઉપર હતા, ઇન્ક્લુડિંગ ટીએમસીની લોકસભાના સાંસદો. પણ હાલની પરિસ્થિતિમાં જો આપણે ટીએમસીના 22 સાંસદોને પણ ઇન્ક્લુડ કરીએ તો ઓલમોસ્ટ 200ની આસપાસ તો ઇન્ડિયા ગઠબંધન એક્ઝિટ પોલમાં જતું બતાય છે. એટલે હું એનાથી બિલકુલ પણ ખુશ પણ નથી અને નારાજ પણ નથી, કારણ કે એક્ઝિટ પોલ છે. પણ હું એક્ઝિટ પોલ પ્રમાણે કેલ્ક્યુલેટિવ આન્સર આપી રહ્યો છું કે ઇન્ડિયા ગઠબંધન ટીએમસીને ઇન્ક્લુડ કરીને 200 સુધી પહોંચી રહ્યું છે. એટલે જે ટ્રેન્ડ બતાવી રહ્યો છે એ ટ્રેન્ડ ઇન્ડિયા ગઠબંધનનો ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડ છે અને ભારતીય જનતા પાર્ટી અને એનડી ગઠબંધનનો ડિક્રીઝિંગ ટ્રેન્ડ બતાવી રહ્યો છે. આ ટ્રેન્ડમાં 5 થી 10,000 15,000 ના માર્જિન વાળી અસંખ્ય સીટો છે, જે સીટોનું ખાલી ને ખાલી આપણે 4 જૂને પરિણામ રૂપી જોઈ શકીએ છીએ. એટલે જે રીતે ખડગે સાહેબે 295 સીટો ઇન્ડિયા ગઠબંધન લાવીને સરકાર રચવાની પરિસ્થિતિમાં આવશે એની આજે પ્રેસ કોન્ફરન્સમાં વાત કરી, એ તમને ક્યાંક ને ક્યાંક અમે નજીક પહોંચી રહ્યા હોઈએ એવું તમને લાગી રહ્યું છે આ એક્ઝિટ પોલ પ્રમાણે. અને જે ભારતીય જનતા પાર્ટીનું જે વાત હતી કે 400+ એનડીએ અને 370+ એકલું બીજેપી, એક ખાસું એવું ડિક્રીઝિંગ મુવમેન્ટમાં આવી ગયું છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી જે હિન્દી બેલ્ટમાં બેઠી છે એ હિન્દી બેલ્ટમાં તો એને ગુમાવવાનું જ હતું, એને ગેઇન નતું કરવાનું, એને ગેઇન કરવાનું હતું સાઉથમાં. પણ જે રીતે TV9ના એક્ઝિટ પોલના આંકડા સાઉથમાં આવ્યા તો સાઉથમાં તમિલનાડુ હોય, કેરલા હોય, કર્ણાટકા હોય, તેલંગાના હોય, તમામ જગ્યા ઉપર કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના અમારા સાથીદારો સીટો ઇન્ક્રીઝ કરી રહ્યા છે. એટલે આજે કેલ્ક્યુલેશનની આખી ગેમ આપણને દેખાઈ રહી છે. વન સાઇડ હોય એવું કોઈ પણ જગ્યા ઉપર આ દર્શાવતું નથી. ચલો, આપ સ્વાભાવિક છે કે જે પ્લસ પોઈન્ટ ગણાવી રહ્યા છો પાર્ટીના, એ મુજબ આપણી સાથે ભારતીય જનતા પાર્ટી તરફથી ચૈતન્ય શંભુ મહારાજ જોડાયા છે. આપનું સ્વાગત છે. સૌથી પહેલો સવાલ આપને કે 400 પારનો નારો આપવામાં આવ્યો, ખૂબ જ આત્મવિશ્વાસ દેખાતો હતો. આ વખતે રામ મંદિર જેવો મુદ્દો હતો જેને પાર્ટી અને આપે પણ વિશેષ રૂપે અનેકવાર મીડિયામાં તેની વાત કરી છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પરંતુ આપ જોશો તો 2019 અને 2024માં એટલો કોઈ જ વધારો નથી જોવા મળી રહ્યો. એક્ઝિટ પોલને પણ તારણને આપણે ધ્યાને રાખીએ તો સૌપ્રથમ તો અક્ષયભાઈ, આપના માધ્યમથી ચૂંટણી પંચને હું ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે વિશ્વની સૌથી મોટી લોકશાહી અને દુનિયાની સૌથી મોટી સત્તાની લડાઈ જે આખું વિશ્વ જેને નિહાળી રહ્યું છે અને શાંતિપૂર્ણ રીતે એમણે પાર પાડ્યું છે, એ બદલ ચૂંટણી પંચ અભિનંદનને લાયક છે. છૂટક મૂટક 2-4 સ્ટેટમાં કદાચ થોડા હિંસા જેવું થયું હશે. આફ્ટર ઓલ બધી જગ્યાએ શાંતિપૂર્ણ વાતાવરણમાં લોકોએ મતદાન કર્યું છે અને લોકોએ પોતાની જવાબદારી અદા કરી છે, નિભાઈ. જે બદલ હું મતદારોનો પણ આજની તકે આભાર માનું છું ને એમને અભિનંદન આપું છું. બીજું કે મારી સાથે પેનલની અંદર વિકાસભાઈ અને અજયભાઈ બંને છે ને જ્યાં સુધી વિકાસ છે ત્યાં સુધી અમે અજય છીએ, એટલો અમને પૂર્ણ વિશ્વાસ છે. પૂર્ણ વિશ્વાસ છે. બીજું
કે આજે આપણે જે એનાલિસિસ કરી રહ્યા છીએ એક્ઝિટ પોલની છે. એક્ઝિટ પોલ આપણે 4 તારીખે એની ચર્ચા આપણે કરીશું. અમારા સાથી કોંગ્રેસના મિત્ર નિશાંતભાઈએ વાત કરી. એમણે એમ કહ્યું કે અમે આટલી સીટો ઉપર લડીએ છીએ, અમારા ઇન્ડી ગઠબંધનના અમુક નેતાઓને તમે જેલની અંદર પૂરી દીધા ઈડી CBI દ્વારા. જો ભારતીય જનતા પાર્ટીએ પૂર્યા, ઈડી કોઈ ભારતીય જનતા પાર્ટી નથી ચલાવતું, એ સ્વાયત્ત છે. અને ભૂતકાળની અંદર પણ ઈડીએ આ રીતે જ વિપક્ષોને જ્યારે સાણસામાં લીધા છે, એ આખો ઇતિહાસ દેશને દુનિયા જાણે છે. બીજું, માની લો કે અમે ખોટું કર્યું, તમારા નેતાઓને ઇન્ડી ગઠબંધનના પકડી લીધા, તો અમારા માટે માઇનસ જવું જોઈએ. જો પ્રજામાં એ વાત હોય કે આ ખોટું ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, તો ઝારખંડમાં અમે ડાઉન થવા જોઈએ. દિલ્હીની અંદર કદાચ અમારી 7 છે, એમાંથી 2 સીટો થઈ જાય, 5 સીટો અમે કદાચ હારી જઈએ. એટલે વિરુદ્ધમાં પ્રજા હોય તો એ પ્રજા જે છે, પ્રજા બધું જાણે છે. બીજું કે જેની સામે ઈડીએ એક્શન લીધા છે, એ બધા જ એક્શનમાં ફરિયાદીઓ જે છે પહેલાં થયેલા છે. માની લો કે લાલુ પ્રસાદ ઉપર જ્યારે by Sensodyne and Vimal. They are Zebra.